ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બોડારમાળ ગામ ખાતે ડામર રસ્તાના કામમાં યુનિટી કોન્ટ્રાક્ટર દ્વારા નક્કી વેટ ઉતારી. ડાંગ જિલ્લાના તાલુકાના બોડારમાળ ગામ ખાતે ટીએસપીના આયોજન મંડળ હેઠળના ડામર રસ્તાના કામમાં યુનિટી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાના માલ મટીરીયલનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે, જેને લઈને અધિકારીઓ અને યુનિટી કોન્ટ્રાક્ટર પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બોડારમાળ ગામ ખાતે ટીએસપીના આયોજન મંડળ હેઠળ અંદાજિત 40 લાખના ખર્ચે ડામર રસ્તા બનાવવાની મંજૂરી કરવામાં આવેલ છે, પરંતુ સ્થળ તપાસ કરતા યુનિટી કોન્ટ્રાક્ટર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. યુનિટી કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પર નામ પૂરતી ડામરનો છંટકાવ કરી બતાવવા પૂરતો ઉપયોગ કરવામાં આવેલ છે અને સમગ્ર રસ્તા પર નામ પૂરતી કપચીનો ઉપયોગ કરવામાં આવેલ છે. યુનિટી કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રકારે હલકી કક્ષાના મટીરીયલ ઉપયોગ કરવામાં આવે છે, તે કેટલા અંશે યોગ્ય? શું યુનિટી કોન્ટ્રાક્ટર કોઈપણ પ્રકારનો ભય નથી? યુનિટી કોન્ટ્રાક્ટરના કોના આશીર્વાદથી આટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે? આવા અનેક પ્રકારના સવાલો ઉઠવા પામ્યા છે, તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવે છે કે નહીં, તે પણ એક પ્રશ્ન બની ગયો છે. અને જો જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે, તો યુનિટી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાના માલ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે, તે અધિકારીઓને દેખાતું નથી કે પછી યુનિટી કોન્ટ્રાક્ટર હલકી કક્ષાનું મટીરીયલનો ઉપયોગ પોતાનો આર્થિક સ્વાર્થ સંતોષવામાં આવી રહ્યો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. યુનિટી કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર સરકારની તિજોરીને ચૂનો ચોપડવામાં આવી રહ્યું છે, ત્યારે જવાબદાર અધિકારીઓએ પોતાની પ્રામાણિકતા સાબિત કરવા માટે યુનિટી કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહીના પગલાં લેવામાં આવે તે જરૂરી બની ગયું છે. મિત ગુજરાત રિપોર્ટર પ્રવીણ વાડુ, ડાંગ.